અલે કટિયા એ કટિયા અલે ડાબુ પરવાન કરો હજી તો કોઈ રણા કરતાય નહીં તાણી આ પૂરા તો થઈ ગયું છે સોમાવું આવ્યું આના કરતા હું ના પાડતો તે વખત કલે ખોલે નહીં હમણાં રવા દે સોમાવું હતું હવે ખોલી છે ધાબુ ફરી નાખવાનું છે હવે રાતી વાવાઝોડું આવ્યું તું હું કોઈ નો ઉડી ના તો સારું છે ઉડી તો માર તો મેણ્યો કાપડા મળશે ને તું એ તારી છેતર ઉપર ખરી તો જે ઉતાર જાય હાલ જ જાય તે ડાબુ પરવાન કર કે હવે ફટ લઈ લે 50,000 રૂપિયા ખૂટું છે પૈસા ખૂટું છે તારા તે નાવ તો જાતું પેલા જેઠાભાઈ પાહન હું જેઠાભાઈ જાય તાણી જેઠોભાઈ આલસી પૈસા એટલે તું કોઈ વાત કરવાની છે તે મને સીધાવાના ઘેર જઈને ઉભો એટલે મને ડંબલ આજવા માંગે અલે એને પૈસા આલે છે તે મને ખબર હતી કે જોઈશી તે હું વાત કરેલી છે તો તું એન પાન જા મને નોમ લેજે આલસી પૈસા હા વાંધો નહીં શું તું કીધું તે નાવ તો 50,000 લીએ ના ધાબુ પર ઇકાઠ લઈ હા જાવું ભાઈ આવું તમે શી કરે હા તમે હું તો જઉં છું મારે થોડું ગોમ બાકું કોમ છે કે એટલું ગોમ પતાવતા આવું હા હું આવું જેઠાભાઈ ઘેર પૈસા લેવા એવું છે આવ લેડો ના મારે એ બાક નહીં જવાનું તાના? મારે ગોમ બાકું પેલું વેલું ભરવા જવાનું છે કે વાહ. ટીકન જવું છે કે તમે ગમ બાજુ જજો હું આપણા ગમ બાજુ ગયો હેડ હવે લેડો હંગાત થાય એટલે ઉડી ગયો ધાબુ ભરી નાખશે આપણા તો ધાબુ ભરી ના છે એટલે હવ લાખ રૂપિયા આલ્યા હતા અને આ 50,000 આલી ઉભા થઈ ગયા અને હજી વેચ તો બાકી છે આ પૈસા આલી રે અમાર પાછું શેરી રખડવાનું તાણે તો આલી જવું શું જવું ને યાર આલી મેકી ગયા ભલે ફટફટ ઉપર બાદળિયો જોનમાં જઈને આયા સુધી બાબા મારે કાલે જોનમાં જવાનું છે જોઈ નહીં જાન પેલા બાજરી ઓડ કરજો જવાનું પણ કંકુતરી આવી છે ને એ તો કુંટલ નો લખી આવજો અલે આ પકુભાઈ તો જઈ આય બે જણા તો એ જતા નહીં જમણ જતા હોય ગમ બાજુ ગોમ બાકું જઈએ છીએ તમારે કોઈ બાજરી વાળી નાખ્યું બાજરી નહીં ભાઈ પણ આવો તો ઉતાર કરીને બાજરી લઈ લે ને કે મેમો પડશો એટલે જ તાના ઉતાર કરીએ છીએ હું એમ માનું છે ને પેલું ધાબુ ભરવા પૈસા નહીં ખૂટ્યા છે તે જેઠાભાઈ પાંચ કે કીધું છે પૈસા લેવા જાય છે હું ગમમાં વેલો ભરવા છું અમે બાજરી ભેગો કરતા જ એવું તાના. છે હટ લઈને ઠેસર બોલાઈને કઢાઈ નાખો તમારી બાજરી પણ આ મજબૂત છે શું કરે ભાઈ ગજો જેટલા દો કઢાઈ સીધો ગાલી જ દેવા જ ઘરમાં ઓને કે કાળી પડી જવા પાછી તાણ તાણે. લેડો મેં ભેગો કર્યો હો તાણ આ કરો ને મારે જવું છે મોડું થાય છે મજૂર જ કહેજો. એડો નહીં એ બાજરી નહીં કાઢી. હજી અમારે ઝાર વાંચવાની છે મજૂર જ કહેજો એવું છે આવેલો કોઈ ગમમાં હું તો મારી વાળી લે સાચી મારું મજૂરી તો અમારું નહીં ઉનાળો છે આ તો હજી. કોળો ના પાછા બોય ભલે જલ્દી લે માથે કર ઉપાસ લઈ જા પીન નાખે ઘેર છે કે નહીં સરપંચ ઓ સરપંચ અરે શું છે ગટ્ટુ પાડા તમાર ઘેર આવો 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 બોલો કોમ માટે આવ્યા આપણે હા કોમ માટે આવ્યા હું કોમ પર ગયો ને તમને ખબર નહીં મારા ઘર ખોલ્યું છે ઘર તો ખોલી છે ને એટલે 50,000 આવતું હોય તો એટલે ધાબુ ભાઈ અરે જા પેલું સિમેન્ટ નું કપસી માટી બધું લાવે ને લોખંડ બોખંડ પણ પૈસાનું સેટિંગ નહીં થાય એવું લે અમે તો કઈ હાલો તું પૈસાનું સેટિંગ નહીં થાય એવું ને અઠવાડિયામાં પાછા આવી એવું છે હોવા હા તે આલુ ગમમાં પોત પછી પડ્યા તો હાલો ઘરમાં ઘરમાં આડો આલુ થી તમે તો સરપંચ એટલે પૈસા તો હોય જ કઈ યાર પણ જો પૈસા પાછા જોઉં મારે અઠવાડિયામાં તો અઠવાડિયે નહીં આલી કહો તો આજ કયો વાર થયો ગુરુવાર થયો હા એટલે આવતા ગુરુવાર પાછા હા હાઉ હા એવો હા? લેતો ઉપર હો હા પૈસા મળી જાય તો સારું કે ધાબુ એ ભરાઈ જાય ખિલાડી બિલાડી બધું આવી જાય એટલે ધાબુ ભરાઈ જાય આપણે લ્યો હા હાખો હા પૈસા મારા પાછા દઉં પાછા હાથ રાખજો તમે પાછા આવી ગયો અઠવાડિયામાં યાર અઠવાડિયામાં કરું એટલે પેલા ગુરુવાર ઘેર ઘેર હું નહીં આવું તમારા આઈને આલી જવા પછી રાતે નીલે હેક્ટર પણ મારા આબુ ના પડે પાછા ને આબુ પડો નહીં આબુ પડે ને લંકારે નહીં હાલ્યા તા હું જાઉં તાર હા હજી ગમત આ છે જોખની ખિલાનો લેવા બધું હા હવે બારે બારે બાર
હા તાણ જો ધાબુ ભરીને પછી પૈસા મોકલાવો પાછા. હાલ્યા જ છે પણ ભરાઈ નારી તો સારી વાત છે ને કે જ્યાં પૈસા મારા તો 25 તો ત્યાં ખડાઈ રહ્યા છે. હવે જા દે ધાબુ ભરવા દે નહીં. બચ્ચાના તો લઈ આવ્યા છીએ પણ આવા તો ના પૈસા આલવા છે. આ તો લોખંડ ને તે બધું લાવી દીધું છે આપણે તો. પૈસા કોણ આલવા છે? સરપંચ જેવડા. લે આ ગટુભાઈ હા ઘરનું કામ કેટલા આવ્યું? ઘરનું કામ આટલા આવ્યા છે. ઓ હવે ધાબા લેવા આવી ગયું છે તાણ. પૈસા લાવીને લોખંડ 2000 ઉતાર્યું ઈટો ને આ બધું લાવી દીધું છે. બરોબર છે. એટલે હવે છે ને બધું ઠોકાઈને ધાબુ પર દેવું છે. તમે ભરજો જલ્દી ના કહો પાછો વરસાદ આવશે હવે. હા ચૂકલું કરતી દીધું. આમ પેલા પૈસા આલે પેલો ઈ હા? સરપંચ ને પૈસા આલે. તને આ યુવાન પૈસા ચીટલો લાવ્યો બધું. હા આલે ને ઓવે બસ તાણ બીજું તો હું જોવા તાણ. પક્કુભાઈ પાછા એક નંબર ના હો મને પૈસા લાવ્યો હોય. પક્કુ ભાઈ અલાવ કે તાન પૈસા ના લાવું હંગાત આયા તાન પછી માણસ નું કામ છે યાર એ તો. બોલો હું દઉં તાણ હો. હા અરે યાર કંકોડો પૈસા સીધા તો પૈસા નહીં આલવાના. પૈસા તો આવા ધાબુ બધું ઘર થઈ ને તાન્ય પૈસા. જેવી છે ભાઈ. પૈસા લઈને આવ્યો બાપા હાલે જ ના. હા અલે યુવાન પૈસા લેતા બેઠું લાગે છે ને આવતો સુધી પણ તમે એવું કા પૈસા આલો છો? લઈ આવ્યો છી. કશું આલે નહીં માત્ર એક્ટિવા લાવવાની છે. જા પેલા ગટુભાઈ ની ખાન 50,000 રૂપિયા આલ્યા છે ને તે લઈ આય જા. ગટુભાઈ હાલથી પૈસા કે નહીં આલી? આલસી કેમ નહીં આલે? પૈસા લઈ ગયા છે ને. પણ બાપા તમે તો કે તું જાય છી હવે ને પૈસા લઈને તું તો લઈ જજે. સારું જઉં છું એ તો લઈ આવું છું પૈસા. હા લઈ આવું છું હા લઈ આય. પણ ડાયરેક્ટ હું તો જય એક્ટિવા લેવા. અરે તું તાર જતું જ રહેજે કે સારું જઉં છું ભાઈ ઘેર બાપા. આવજે પાછો પેલો. એ જઉં છું કારણ લેવા જઉં છું પૈસા. હા ચપ્પલ જ્યાં પડ્યા પેલો મારા ઓછા પૈસા લઈ જાય છે પણ હાલવાનું તો નોમ જ નહીં લેતા. તારે ઈમન મારા કેટલા ખડાઈ રહ્યા છું ગોમમાં પૈસા. મારો વાઘ આવ્યો ભાઈ. મારો વાઘ આવ્યો ભાઈ. કંટાળી ગયો લાઈન નો કંટાળી ગયો લે ઘટિયા હું. એ તો વાઘ નહીં લે. વાઘ આ ગરમી નો ધોકું અને પૈસા લઈ આવ્યો કે ના લઈ આવ્યો કે છે પેલા. પૈસા તો આવી ગયા. જો આ બધું લાવી દીધું. ચકન લોખંડ ઉતાર્યું છે. ચકન ઈટી ઉતારી છે. બધું લાવી દીધું ને. હવે હટ દઈને ધાબુ પર લે અને પૈસા જેઠિયા આલવાના નહીં. હૈયાલવાના હું કીધું પણ ખબર હા પેલું નાટક હું કરી શકું. નાટક જો પૈસા જેવા લેવા આવું ને એટલે આપો બે લડવાનું સારું પૈસા આ સુલું ધ્યાન રાખો, ધ્યાન રાખો. એકબીજા મેળવાનું નહીં પણ લડવાનું. હો, બોલે ખાલી કરવાનું. બોલા ખાલી જ કરવાની ખાલી. ખોટું ના લગાડો પાછું. ખોટું નહીં લગાડવાનું. નહીં લગાડું. શું કીધું સારું. અલ્યા, અલ્યા. હા? એ ગટુભા હા? મેં કઈ પૈસા છે કીધા છે? એ આ લઈ લે બધું નકમ જોયા જેવું તણાવ લે. લતરોના કામ આ ખીલ્યાવાળી વાઈકટ ચાલે ને. ફરમાન બરમાન લઈ લે કીધું ને તને. એટલે ગટુભા લડશો ને? લડશો ને એટલે પૈસા ચાલુ કરવાનું છે. 50,000. મોઢું ફોડી નાખું આપ તો. લતરો! અલા, બુલેટ! લઈ લે આ બધું લઈ લે. લઈ લે મામા. લઈ લે. જા. ખરેખર પકડો. આપણું નાટક કોમમાં આવી જાય. પ્લાનિંગ લાગી પ્લાનિંગ. આપણે બે આખા ગામમાં બૂમ પડાવી છીએ. આપણે ત્યાં ભેગા થઈએ ને. હા. એટલે તમે જેવા. આપ આખા ગામમાં જ પ્લાનિંગ કરવાનું છે. પૈસા લઈને નાળવાના જ નહીં. એમનેમ તાન ઘર થાય. આ તો નહીં, આ તો નાટક કરવા પડે તાને ખાલી. ધાબુ ભરાઈ જાય ને એટલે બીજા 50 ને કોકના 5 થી લાવી અને પ્લાસ્ટર કરાવી દે. પેલો કાકડી છે ને. ઓહો ઈનો એવું પૂછ કરશે મારી ને? આ વખત. હા હા? તને હવે જોઈએ છે શા પૈસા લેવા આવું છું તાણે અને આવું ને એટલે મને બોલાવજી. હારજા. હો હાવ. આ હું તો ખરેખર નાટકમાં તો મજા આવી જાય. પેલો છોકરો પૈસા લેવા તો હું કંકોડો પૈસા લઈ જા. ના, દાંતી રે. આ તાર ઘરમાં કામ કરી આપે. બાપા એ બાપા ઓય આવજો. આવ્યો પૈસા લાયો હું પૈસા લેવા થાય ચમ લડતા હતા પેલા પક્કુબા ને ગટુબા બે. ચમ લડતા હતા તે? બાપા ધારમાં ઘરમાં બરમાં બધું વાલપેટું બાલપેટું બધું કાઢ્યું તું. એવું આ જબ્બર લડતા હતા.
પણ પૈસા ના હાલ યો પૈસા હાલ તો જોર આવે છે મોલે એવો તો નાટક કરી છે બાપા હું કરું બોલ્યો તો મારું બોડું ફોડી કાઢો હારેડ તું કર મોજા હું જોઉં આ વખત લેવા બાપા સત્તા ના કહું છું અને ચપ્પલ તો બહાર કાઢ તો પૈસા ના લાવતા ને કે બોડું ફોડી કાઢશી હા હું પૈસા એવું મારું પૂરું ફોડતા હાલ કાલે લાય તારો ચપ્પલ પહેરી જવાય મારે પેલા સાપરામ ચપ્પલ પડે સરપંચનો છોકરો આવ્યો તો પણ એ તો કશું કરી ના ગયો ઓહો બાકી તો નહીં દે આજુબાજુ સરપંચનો છોકરો આવ્યો તો હું કંકોળો પૈસા લઈને જાય પૈસા લીધા ગન કાઢું અરે બે વાઘ ભેગા થાય ને એટલે ગમે ત્યાં ના ગોઠવે અને વાઘ હતા ને વાઘ છીએ જ લે જો ભાઈ જો અમે સામે જાસી પાકુ સરપંચ આયો ઓવા ચાલો ધાન તમને પાસે લે પણ કાપી દે તારા અને મોટું મોટું ફૂટી જા હાથ રાખજે પાછો કઈ દીધું નાકામાં વળી ગયા આ મોઢો નહીં ફોડો રવાજો સરપંચ તમે આગળ આ તો તારો કઈ દીધું નકમ પડશે પણ તો હા મારા ઓરછાને હું પૈસા લેવા આવ્યો છું ને આ તો નવું રોમણે નાખી દે આખા તો કઈ દીધું આપણે પછી કોઈ ના પડતા તમે એવું કરો છો કાપી નાખ્યો તમે એવું કરો છો પાણી અલ્યા હું યાર મારા 50,000 રૂપિયા આલેલા છે ને એ લેવા આવ્યો છું આવા માગવા ના આવે સરપંચ મળી જાય તો તમારું નોમ પડશે લોહી લોહી થઈ જવું તો વાત સાચી છે તમારી તાણા આમ પૈસા માંગા તો આવતું હશે પાછું નોમે મારું પણ તાણ તમારું નોમ પડશે જતા રહો હજી. મહિના આવ્યો એ લડશો ને એવું કા લડો બે ભાઈ થઈ તમે જતા રહેજો તારે લડશો ને એટલે ખોટું હું કા આમ કરો છો તમારે વચ્ચે નહીં પણ જતા તમે એટલે એટલે બે જણા એકાદું લોહી લોહી થઈ જાવ આમ લોહી વાળા છીએ અમે તો જતો રહો મેલું કોડમ મેલું ફોટું ફોડી નાખ્યો પકુડા આપણે બે તો વાત લે કહાની આવું બોલે જ દેવાનો મને હું આવી જ ગયો ગમે તે કોક લઈ આપણે બે વાગ એટલે ગમે જવાન ના ગોઠા લે જતા રહો સરપંચ નું બસું બધા સરપંચ કેવું લાયા હા મિત્રો વિડીયો મનોરંજન માટે બનાવે છે તો કટુબા હા અને મારી આવની જગા તમારા વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અને અમે પકડું બે વાગ હતા વાંચીએ હો હા જય જય માતા માતાજી